દરેકને કર્મ અને ગુના આ તમારા શબ્દો દેવને એક છે તમે બીજું બોલી બીજું બોલો ત્યારે દેવને પસંદ આવતા નથી ત્યારે દેવની અને દેવ વચ્ચે તમારે વિરોધતા દેવ અને તમારાથી જુદી બનતા ક્યારે કારણ તમે ત્યારે બોલીને બીજું બોલો તમે ઘણા બધા ભાવિકો ઘણા બધા દેવના ઘોડા હોય દીકરા અરવિંદ પટેલ અને અમે કદાચ થોડા શબ્દો થોડી કદાચ વાણી કદાચ બોલવાનું બને દીકરા થોડો કલજીઓ થાય અને આજના દીકરા આજના નવજોનિયા સ્વાગત લઈ લેતા હોય કે મારી કુંજળીની સ્વાગત તારા વગર પગ મૂકવાની અને અમે કદાચ કાલ ઉઠીને તમારા ઘર પ્રસંગ આવે અને વાસ્તે ભેગા થતા તારે દેવની કંપની આજ તમારી જીભ ને જીભ તમને નડે દીકરા માતાઓ ભગવાન કે પરમાત્મા નડવા આવતો જાવવાનું મેળવી અને વસન લેવા જેવા વચન લેજો દીકરા પાળવીએ કોઈ ચીરવીએ કોઈ એવા વચન લેજો વચન આજ પણ કળિયુગની અંદર સત્ય છે દેવ વચન પર ચાલે દેવ આજ કળિયુગની અંદર વચન પર ચાલે છે કારણ એ વચન તમે તમારા મોઢે રાખશો અને તમે બોલો એ બધા અરે બોલો એ કદાચ પાડશો ને તો તમારી માં તમારા કંઠે હશે આવું મારું મેળવી તમારી માં રાખો પાક તમે ડગલે પગલે કદાચ બોલીને બીજું બોલો દીકરા ત્યારે તમારી માન તમે ભગવાન લાગે દેવના રખ્યા હોય દેવના કયાક બની ગયા હોય દીકરા અને એકવાર બોલે છે કે માં પગના મેલું દુનિયા ફાટી જાય ઘોડા જગતમાં કદાચ જગત દુનિયા તમારા ઓગળી આવે કે ના સંબંધ કોઈ રે કે ના ભેદભાવ કરાવો મારું કોમ નથી દીકરા મારે તો ભેડા કરાવવું કોમ પણ વસંત દેવને પ્રિય સાવ મારું મેરડીનું કેવું તમે દુઃખી થાવ તમને કષ્ટ પડે છે એનું નિદાન બતાવો એના માટે આ શબ્દ એના માટે આ શબ્દ તો તમે બોલીને બીજું બોલો ત્યારે તમારી માં કાઠું લાગે તમે તમારા વાળો હોય તમારા ભાઈઓ હોય અરે તમારા સગા સંબંધીઓ હોય અરે કોઈ ભેવાઈ વાળા હોય કે ભાઈ જ્યારે દેવના બંધનમાં પડો ને દીકરા જ્યારે દેવના સોગંદ કરીને જુદા પડો ને અને જ્યારે ભેગા થાવ ને ત્યારે દેવના પૂછતા નથી સોગંદ એટલે વાત નોની નથી દીકરા સોગંદ એટલે એક શપથ કહેવાય એક વેણ કહેવાય અને વેણમાં રહેવું પડે આવું મારું મેરડીનું કહેવું આજ કોણ રહેશે વેણમાં દીકરા આજ કયો દીકરો કયો ભક્ત કયો સેવક એક વેણમાં રહેશે નડે તમારી જીભ ને જીભ આવું મારું મેરડીનું કહેવું ચાલુ હોય તો સત્યના માર્ગે ચાલવા દીકરા અને સત્ય બોલું બોલવા દીકરા આશા બોલવા દીકરા હવે વાર્તા બોલી સારું થાય તો કોકના માટે કોકના કાર્ય સારું કરો બાકી કોના સારા કાર્ય વિઘ્ન ના નાખો દીકરા આવું મારું મેરડીનું કેવું હા મારા ખૂબ લાઈનમાં આવો લાઈનમાં કઈથી આવો ભાઈ ચાલુ રાખો વ્યવહાર કરવાથી તમને અગરબત્તી કરવાથી યોગ્ય લાગતું હોય તો તમારે મને માતાને ક્યારે પૂછવાનું કે તમને લાગે આપણને અગરબત્તી કરવાથી પહેલા કરતો ઘણો ફાયદો એટલે કોઈ બી દેવ હોય કોઈ બી દેવ તમને અઠવાડિયામાં એક દિવસ ચાર દિવસ સારું કરતું દેવને રીઝવવા માટે કોઈ રાહ જોવી પડે અને દેવને રાજી કરવા માટે રાહ જોવી પડે પહેલાના સત્યુગની અંદર ત્રેતાયુગની અંદર દ્વાપરયુગની અંદર જ્યારે હજારો વર્ષ ઋષિની તપસ્યા મેં તારા દેવ કોઈ પ્રસન્ન થતું આજના વ્યક્તિને ચાર દિવસ એના માટે કોઈ ધીરજ તમારી સાત પેઢીઓની પાંચ પેઢીઓથી માતાઓને તમને અંબાર ના હોય તમને ખ્યાલ હોય ખબર ના હોય એ માતાઓ તમને હાથ મળતી હોય તમે એના પેલા બની જાવ તમે એના બનશો કે તમારી રામ રામ
આ બાજુ ભરે ને તમે આવ્યા પછી અંદર તમારી માં તમને કોને કરી ખવડાવવાના હોય દીકરા, પણ તમને ઘરની અંદર શાંતિનો અનુભવ થાય. તમને ઘરમાં ઝઘડા થતા હોય, કજિયા થતા હોય, અથવા તમારા ઘરમાં બચત ના થતી હોય, બધી રીતે તમારા ઘરમાં રસ્તો અરે ગાડી પાટા બનાવે કે ભાઈ તમારી માં સાથે એકદમ રિઝલ્ટ કોઈ બી દેવનું દીકરા દાસ કરી મળે નહીં. અરવિંદ પટેલ માસ્ટર અને દેવની કૃપા રહેવા માટે થોડી રાહ જોવી પડે. તમે મારી શિકોતર માતા બિહાડી હોટકા બેઠી, પણ તમારી માં તમે તમારો હક નથી દીકરા કે તમે મારી શિકોતર માતા બિહાડી દાસ કરી મનાઈ અને માતા જીમાને બી આડ્યા હતા કોઈને પૂછ્યા હું જાતે બી આડી ચંદ્રની સદી માતા કોઈને પૂછીને મેં જાતે બી આડ્યા યોગ્ય તમને લાગ્યું તો તમને સાથે તમારી માં પ્રેરણા પૂરે દીકરા. તમે અહીંયા આવો ને તો મને તમારી માં વતી મેલ મારા સાનિધ્ય સુધી પહોંચાડવા માટે મારા સાનિધ્ય સુધી મોકલવા માટે રામ તમારી સદી પર આપો તમને પાર પાડશો કે તમારી સદી પાડશે. તમારો એવો વિશ્વાસ તમને તમારી માએ વતી મેળી તમારી માએ તમને તમારી માએ પ્રેરણા પૂરી અને તમે કર્યું એ કરવાથી તમારી માએ તમને ઘરમાં સુખ શાંતિનો અનુભવ કરાયો ના કરાયો. હવે તો તમારી માની લગાતાર ભક્તિ ચાલુ રાખો. તમારી માં પાછળ કોઈ શંકા કરવાની જરૂર નથી. મેલેરી તો દીદી બહુ માં રામ રામ હું ઉગતા કોણની મેલરી બોલું માં બિહાડું તો નહીં બિહાડું તમારી એવું કહેવા માંગુ છું કે દિવેટમાં હું બેસવા માંગુ છું બે ભેગી માતાની રજા હોય તો મારી ના હોય દીકરા. અને મેં સદી અને મેરડીનું દોડવું હોય. સાચી વાત એમ તો કે મેરડી અને સદીનું 9% દોડવું હોય, 9% પૂરું થઈને એ બે 9% હારે એ હારી હોય એના માટે બધા માટે નથી હોતી. સદી અને ઉગતાની મેરડી સદી અને ઉગતાની મેરડી 9% હારી વાર કહીએ. સાચી વાત તો ભાઈ અને એક ગોળિયા બિહાડી કે એના ગોળિયા બેના એટલે એના ડિવેટમાં પણ એની ડિવેટર ના ગોળી એ ડિવેટર મૂકો એક કોડિયામ બે એક ગોળિયામાં ગઈ. સાચી વાત તો ભાઈ મને મારા આખો આશીર્વાદ મહારાજ ફોન આવે નહીં એક તમારા દીકરા એક તમારો એરિયા ભાગ છે. મહારાજ તો એ ક્યારે તો લેડીઝ કોઈ પુરુષ હોય 9% આવે. આ તમારી ઓછી પુરુષ પર તમારા ઘરનો તમને એક પૂર્વ લાગે, એક પૂર્વ તમારા ઘરનો તમને લાગે તો આવી ખબર છે તમને સાચું હોય તો તમે એ પૂર્વ અપનાવો ખરો અપનાવો. એ પૂર્વજ ના કારણે એ મહારાજ નું નામ આવે ને ઓ ભાઈ ભલે ચોલી લાવજો નીચે છે આયરી નીચે છે આયરી આ જોજે એટલે તમે પૂર્વજનું બતાવી લે પૂર્વજને તું સ્વીકારી લે. કાં તો સ્વીકાર ના તો આવડે ખાલી 2 અગરબત્તી ફૂલા અથવા છોકરી સારી હાલ ઓ ભાઈ બહાર કરું તો ચાલે ને માં બહાર નહીં આમાં. ઘરમાં જ્યાં પાણીયારું હોય આમાં. ઘરમાં જ્યાં પાણીયારું હોય તે જગ્યાએ એને સ્થાન આપવું. હમણાં સ્થાન આપવાનું નથી. હમણાં ખાલી 2 અગરબત્તી કરી અને સુખડી અથવા ફૂલ આ બેમાંથી એક વસ્તુ એને ધરાય અને પ્રાર્થના કર. તમારા પૂર્વ દાદા પ્રાર્થના કરો દીકરા કે બાપ કદાચ તમારો વાસ હોય, તમારા કારણે આ ઘરમાં થોડા આવાજ હોય છે, તમારા કારણે થતા હોય તો જો આટલું કરવાથી અમને ઘરની અંદર શું શાંતિ લાગશે. જે જગ્યાએ જાય એ જગ્યાએ જઈ અને માના પૂછી તમારો જે થતો વ્યવહાર અમે કરીશું. તો ભાઈ બોય ધરી લેવા જ તમારે બરાબર આશીર્વાદ જે આશા લઈને આવ્યા છીએ એમની આશા મારા સાનિધ્ય સદાય માટે અમારે પણ આશા પાછળની ધીરજ ખૂબ જરૂરી છે. આવું મારું માનવું છે. ખૂબ આશીર્વાદ. દીકરીને ગુસ્સો આવે, ક્રોધ આવે ભલે તીખો સ્વભાવ હે મને એક વાત કહીશ. દીકરીના તમે આ પ્રકાર કરીશ તો ખાલી એક એની 30 મિનિટના ઉપવાસ નહીં મગજ એને ગુસ્સો તો આવે પણ શરીરનો શારીરિક તકલીફ ઘણી થાય છે. તો માથું દુખે, પગ દુખે, કમર દુખે, પેટમાં દુખે, અવારનવાર કંઈક ને કંઈક તકલીફ ચાલુ હોય એટલે ખોટા ખરા સપના પણ આવે. એને કે જે ઉપવાસ કરે ઉપવાસ
મહારાજની જય. ધરતીના ધણી પારસ મણી ગોગા મહારાજનો જય. કેવા ભાઈ 50. અને લગ્ન લગ્ન માટે શ્રદ્ધાપૂર્વક અમદાવાદ વાસી આમાં. ભાવથી મોનતા રાખી આમાં. તમારે સારું ઘર મળે, આમાં. સારો વર મળે, આમાં. સારું પાત્ર મળે હા. એ ભાવના એ ભાઈ આમાં. ભલે તમારી ભાવના તમારી ઈચ્છા પૂરી થઈ જરા આમાં. તમારી માનતા સ્વીકારશે. સારા આશીર્વાદ મને આલજો. મારો ભગવાન તમારી કુળની વાતા સદાય તમારા રખવાડા કરે ભાવના. આમાં. હા લઈ લો બેન. લઈ લો બસ થોડું કરો. ભગવાન તમારી સામુ માતા તમારી રાજી માતાને મારા રામ રામ મારી. રામ હવે એમપીથી આશીર્વાદ. નથી આવું છું રહું છું અમદાવાદમાં. અમદાવાદ એમપી મારું ગામ છે. હા આ તો પહેલી વખત આવ્યો છું પહેલી વાર આયા ભાવથી ભાવ જાગ્યો એટલે આવ્યો. એટલે મુકેશભાઈને મેં તમે તમે ઘણું ફરીને આયા છો. ઘણું એટલે માં કંઈક દેવ પાસે ઘણું દોડ્યા. અંસાર કંઈક હોય તો આપી દે એમપીનો કંઈક જઈને એ બાજુ કંઈક અંસાર આપી દઉં સમજી લઉં તો પછી તો મારું નામ નોંધાવાનું જ છે પણ કંઈક એટલા અંસાર આપી એમપી તો કંઈક ફરવા જાય એ બાજુ રાજુ તો કાશ્યપ મુનિની કુળદેવી છે માં સૂર્યદેવના પિતા કાશ્યપ મુનિ જે કોઈ જાણતું નહીં હોય 95% કોઈ પબ્લિક નહીં જાણતું આમાં કે સૂર્યદેવના પિતા દેવના અનુભવી છો. હા. દેવના અનુભવી છો. બહુ આમાં 15 તમે આ વર્ષથી જેવો ભાવ કેવો લઈને આયા? તમે આજે ખાલી દર્શન કરવા આવો. મારે આજે કંઈ પૂછવું નથી. પૂછવું નથી. એક સંસ્થાએ તારું દિલ તારું મન મન પાપ પૂછાવડાવે. હે? કઈ ગુના થયા હોય ગયરાઓથી જે ગુના થયા હોય એ પાપ કોઈની પેઢી બાકી નથી. હા એ તો એવું જ છે કોઈનું ઘર બાકી નથી. ગુના બન્યા ના હોય કે ભૂલ ના થઈ. હવે માં કઈક અંસાર આપી દે એમ એમ કે અરે ઓટો મારવા જાવ તો મારે તારી પાસે 25 મિનિટ થાય 30 મિનિટ નીકળી જાય. હે? એના કરતા નંબર લગાવીને બેઠો તો યોગ્ય રીતે યોગ્ય વાત રાખે. હા તો યોગ્ય યોગ્ય બેઠો ઉપર બતાવે મજા ના આવે. મજા નહીં આવે. મારું કામ તૈયાર ગણવાનું નથી દીકરા. મારી જીભે એનું મારું. હા તો માં ચોખા તાપ કરો પણ માતાને મેળો છે રોજ ના આવે. આ તો ભાવ જાગેલો ભલે મારા આશીર્વાદ હો. પણ તમને એક રાડે મહાકાળી માતાનો છેડો લાગશે. છે મહાકાળી માતાનો 100% છેડો લાગશે આવવાનું હોય. એટલે માં સમજી ગયો હું જો શ્રદ્ધા તમે ધરાવો છો જ્યાં સમજી ગયો માં. જ્યાં માં હવે આટલી વાત મોઢા ઉપર આવી છે તો ભાઈ બહાર દિલની બહાર રાખીશ ને કહી જ ગયા હોય મનમાં વાત ના રાખે ભલે આ પાપ થયું હોય તોય કહી દે પબ્લિકની વચ્ચે અને પુણ્ય થયું હોય તોય કહી દે પબ્લિકની વચ્ચે કેટલું કર્યું દેવનું ત્યાં ઘણું કર્યું. બહુ કર્યું દેવ માટે નિવેદ્ય એટલા કર્યા, બહુ કરે દેવ માટે દીવા એટલા કર્યા, બહુ કર્યા. અને જે રિઝલ્ટ મળવાના એ કરતા એ રિઝલ્ટ મળ્યા નહીં. હા, result મળ્યા એ ખરા પણ ટૂંક સમય માટે. હા. પછી હતા નતા એટલે એટલે. તળિયો હોત બાકી રાખ્યો નથી. બરાબર. મહારાજે પૂજ્યા એ ભાઈ અને દેવી દેવતાના બધાય ન્યાય બધાય વ્યવહાર તમારી કુળદેવી તમારી કુળદેવી સુધીના તમારા હક અધિકાર જે લગતા એ બધાય કર્યા. મારું કેવું એવું છે કે હું 15 વર્ષથી જેટલા બી ભૂવા ફેરી કર્યા એમાં કુળદેવી કોઈના હાથથી પકડાતી જ નહીં
ફરી જાય કુળદેવી 500 ભૂવા ફરાઈ દીધા કોઈ કહેતું નહીં કુળદેવી કોઈને હાથમાં પકડાતી નહીં આગળનું કોઈ ચોખ્ખું થતું નહીં આ 15 વર્ષથી ફર કરવું એમાં તો ધોરાવાળા આવી ગયા વાત કરી ગયા હવે કરવું શું ભાઈ ભલે રામ એક વાત કહીશ તને કે તારો જે ભાવ છે તારો જે લગાવ છે તું જ્યાં જાઉં ત્યાં તારું મન ચોટી જાય હા ચોટી જાય તો અહીંયા બેઠો મારી પાસે મારા પ્રતિ તારો જીવ તને લગાવ થઈ ગયો ચોટી ગયો ભાવ થઈ ગયો હવાનો એ ભાઈ 8 વાગે આવીને બેસી ગયો ભલે આવ્યો લગાવથી આવ્યો છું તને તારી માએ પ્રેરણા પૂરી છે તું મારા સુધી આવ્યો માતાએ 5 પગલા આગળ કરેલા અને તમારી માં તમારી માની ઈચ્છા છે તો મારી હોમાં બેઠા હશે બાકી તમારી માની ઈચ્છા વગર કોનું હલતું એની ઈચ્છા હોય તો ભાઈ રાજી પરજાઓ બીજું કઈ કહેતી નથી પણ અઠવાડિયું વાળું 21 દિવસ એની 11 દિવસ છે અઠવાડિયાના 8 દિવસ આવે છે અને કદાચ મારા શરણે આવ્યો છું ભલે તું ચોક જઉં છું ચોક શ્રદ્ધા ધરાવું છું દેવી શક્તિ નું એક જ છું દીકરા દેવી શક્તિ તો હું જ્યાં બેઠી ત્યાં જોવો તો હું માતા જ છું અહીંયા જોવું તો અહીંયા એ જ છું પણ ખાલી દેવી મારી ભક્તિ કરવા અને નિયમો ફેર હોય નિયમો ફેર હોય ભક્તિ ફેર નહીં હોતો એ રેડી કડી મેદાન ફેર હોય એ બોલી ચાલી શબ્દો ફેર હોય હું મારી વસ્તી બહાર બેઠી એટલે મારી વસ્તીની ભાષામાં વાત કરું હું માતા બીજા પૂર્ણ વ્યક્તિ બહાર બેહું તેની ભાષામાં વાત કરું અલગ અલગ દરેકની ભાષા હોય એ ભાષા પ્રમાણે બાકી દરેકને તમે હત્યા ઉત્તરની મેળવી રમતી હોય તો શું અલગ હોય અલગ હોતી નથી નીતિ નિયમો મર્યાદા અલગ હોય છે બેટા એટલે દેવ અલગ પડે તો ભાઈ પણ જા મહાકાળી માતાની અઠવાડિયો કરતા ઘરની બહાર હા આ વટકા મારો ગોળ મારો નામ કરે અઠવાડિયું કરે ના જોવા મળ્યું એવું મળે દીકરા અરવિંદ પટેલ વટકા દોડી મારી પાસે નામ લખાઈ દીધું ઓ તારે બસો ભલે રામ ખોડિયારની ખબર પડે ખોડિયારની તમને પૂછે મારા માતાજી ખોડિયારની ખબર છે ખોડિયાને ખબર છે મારી મમ્મી પૂછતા હતા તારી મમ્મી પૂછતા તો ખોડિયાર તારા ઘેર ઊભી છે મારા મંદિરે જતા હતા મારા મમ્મી ખોડિયાર માના વાવે દર્શન કરવા એમના ખોડિયાર માનો દીવો થયેલો થયેલો ખોડિયાર માતાને દીવા અગરબત્તી ખાતેલી હા ઘરે કરતા હતા હો કરતા હતા ખોડિયાર તમારી ભક્તિની માતા થઈ ગઈ આજ ખોડિયાર પર તમારા વાવે ઊભી તો મારી આમાં કેવું હોય મારી આપણા ઘરના દેવ પૂજવા પણ બહારના દેવ એ બહારના કહેવાય ને પણ પેલા એનો તાર જોડવો પડે જરા. હા એટલે મારી તાર શું તાર છે? હા એ શું તાર શું લાવ્યું એ જાણો. આવો ભાઈ ભલે જવા રાખો હોય છે વા. હો? આવો. હવે બીજું મારે કઈ જોવું નથી પણ જે વ્યક્તિ પાસે તમે આ બધું લીધું જેમ જેમ તમે જો કે દરેકને સારું થાય એવો દરેકના અંદર ભાવ હોય કે આ વ્યક્તિ આ હશે તેનાથી અમારા ત્યાં સારું થાય હે? તમારી અહીંયા પણ મારા સાનિધ્યમાં ભાવના હોય માં તું તારા સાનિધ્યમાં અમે આવ્યા છીએ પણ તું અમને બે શબ્દ કહીશ તો અમને એ કરવાથી યોગ્ય સારું લાગશે તમારા ઘરમાં સુખ શાંતિ થાય એ રીતના તમારી દરેક જગ્યાએ ભાવના હોય કોઈ જોગી હોય કોઈ ભાવ હોય એ તમને કઈ કાલે તો તમારી ભાવના બંધાય શ્રદ્ધા બંધાય તો આ બધું રાખવાથી તમારે કયું આવતું નથી પૂરતા વધારે તકલીફમાં આવ્યા ને આજ વધારે કષ્ટ કરવા મળે તો હવે આ બધા 11 અગો એક બે નહીં ભલે વસ્તુ વધારે હોય 11 મહારાજ 11 તું આ તો બની બેઠીશ પણ તારા બાપને બોલાવો છે તો લઈને આવીશ એટલે તને મેં કીધું તારા બાપને લઈને આવી પાડ એટલે આ બધું તારું એકલું નથી એના બધા પતું એ વ્યક્તિ તારા બાપે કીધું બરાબર આ ઘરમાં મગજ તો કોઈના મગજ કોમ કરે નહીં આ ઘરમાં કોઈના મગજ કોમ કરે નહીં અને કોમ કરવા આળસ આવે આળસ ખબર પડે ને તમે કોમ કરવા કોઈ બી કાર્ય કરવા જાઓ તમને આળસ ગાલે તમે ભક્તિમાં આળસ નાખે દીવા અગરબત્તી કરવા નહીં ને મન લાગવાના નહીં સુમસાન ભેગવાનું થાય તમે મહેનત કરો એટલું મહેનતાણું મળે નહીં 10 લાવો અને ઘોડા 15 તારે તો હવે 11 અઘોરી જેટલી તમે સાચો કેટલું તમે તો કેટલું વસ્તુ ભેગું એ આલ્યું લે યાદ રાખજો આપણે સારું કરવા માટે
હારું કાંઈ કરી કરી તમે બધું હારું કરવા માંડ્યું. અને હારું કરવા કરો તમે ખુદ દુઃખી થયા એ ખબર નથી. કે ભાઈ ये प्रश्न जाते करते हैं खुला मन से करते हैं બોલે ભાઈ તારું પ્રશ્ન બોલે વ્યવહાર તો બતાવી વાત નહીં લાગે મારી. હગાઈ માટે અહીંયા આયા પછી તમારા ઘરમાં તમને જે તે બતાવ્યું એ પ્રમાણે તમારે ધીરે ધીરે તમને સારું લાગવા આવડ્યું. યોગ્ય લાગવા આવડ્યું. જે વાત અટકતી વાત ઉપર આવી એ વાત ઝીલવા હું તકલીફ છે તને આગળ વ્યવહાર પૂરો કર ગોડા. 100% હા નાની હા થઈ જશે. 11 દિવસથી 11 દોરી બનાવી એમને એમ થાય બિલકુલ કરવું પડે ચાલે જ નહીં. દરેક વસ્તુ લઈ અને તમારી કુળદેવી આદર કરી તમારી માન આદર કરી પછી વિધિ કરવાનો સમય મંગળ ગુરુવાર તો ભાઈ ભલે જાઓ મારા આશીર્વાદ હશે ચાલુ આપો. आई जाओ भाई दर्शन वाला पूछूं तुम्हारे पूछोनी है माताजी कुलदेवी खबर नहीं मारे તમને પહેલા બતાવવા આવી ગઈ માતાજી માતાની ગણપતિ કરવાની બસ બોલા એ કાર્ડ તમારું. હા એક વાત કહીશ તમને અગરબત્તી કરવાની તમારા જે કોમ હતા ઉકલવા મળે કે નહીં દીકરા તમને ઉકલવા મળે તો તમે વારંવાર મારી પાવર આવે ખરું કોઈ એમને દરેકને થોડોક તો મારા પ્રત્યે ભાવ જાગે. ભાવ ક્યારે જાગે કે કંઈક તમે એમને મારા સાનિધ્યમાં આવ્યા પછી કામ ક્યારે ચાલુ થાય પછી. તો ભાઈ મહાલક્ષ્મી માતાની ખબર તમને કોણ કરે ભક્તિ? મહાલક્ષ્મી માતા જેવા ગરબત્તી કરો કે નહીં મહાલક્ષ્મી માતા કોઈની પૂજવી કે લાગે તો ભાઈ નહીં. તમારો કોઈનો દીવો આંસુ ભૂતી ના આવ્યો હતી મહાકાળી માતા તમે અગરબત્તી ચાલુ રાખો. તમારી માં તમારા ઘરમાં કદાચ એ પરણેતર પહેરવી ભાવ લઈ આવે તો 100% તમારી કાળકા હાસી હાસીને હાસી. તો ભાઈ જાઓ મારા આશીર્વાદ. દર્શની લોકોના દીકરા દર્શન તું બેઠી રહું કીધું મેં પિયરનું ઘણી તો કઈક વાર વાઈન કર્યા છે. પહેલા એ જ કીધું નથી પિયરનું દુઃખ કે નથી બહારનું કોઈ દુઃખ તમારા ઘરનું ને ઘરનું. ઓ ભાઈ એટલે તો આ દુઃખ તમારા ઘરમાં વધારે પડે દીકરા તમે વાઈન કરે ને એ વધારે તકલીફ પડે. સાચું ખોટું ભાઈ? હો એક ગુના તમને નડ્યા દીકરા. હો એના માટે ધીરજ રાખો. એને કોઈ બહારનું દેવ દુઃખ નથી કે બહારનું કઈ મૂક્યું કે કોઈ નાખ્યું કે કોઈ પિયરનું આવું છે નહીં દીકરા. એને ઘરનું પોતાની પેઢીનું દુઃખ પણ ઘરના વ્યક્તિઓના મન મોને નહીં તો દેવ કઈ જાય દીકરા? ઘરનું પેઢીનું દેવ કઈ જાય? એને તમે વારોથી જતું રહે ખરું. વાઈન કરવાથી દેવ કોઈ બહારનું હોય નડતા વાળું દેવ બહાર જઈ શકે. બાકી પેઢીની માતા કોઈ એને કોઈ ચોકી નડે નહીં કોઈ ઘરનું વનમો નહીં નડે. ઓ ભાઈ અગરબત્તી ચાલુ રાખો ભાઈ રામ नाम बोले पहली बार તમારી મા પ્રત્યે ઓછો વિશ્વાસ ઓછી શ્રદ્ધા રાખો. તમારી મા પ્રત્યે લગાવ રાખો. તમારી મા પ્રત્યે તમારો વિશ્વાસ ઓછો ના થાય ધ્યાન રાખો દીકરા. તમારી પોતાની મા કે પોતાના બાળને મારતી નથી. મારે તો તમારા ગુના તમારા કર્મનું આત્મસ્થાને નાખી દેવું કહીને કોઈ નથી.
ભાઈ ચાલે છે ભલે ભલે બાર અગરબત્તી ચાલે ભલે એ 12 વાગ્યાનું કેવું છે તમે ચાલુ રાખજો ભલે જાઓ મારા આશીર્વાદ આવી જાઓ ગોગા મહારાજ ભલે રામ 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 આશીર્વાદ પરિવાર સાથે લગ્ન પછી આવવાનું હે લગ્ન થઈ ગયા લગ્ન થઈ ગયા માં પરિવાર ભલે આશીર્વાદ લઈ લગ્ન તમારે શું કરવાનું નંબરવાળા બેસી જજો ખાલી દર્શનવાળા જ લાઈનમાં ઉભા રહે આ ભાઈ જોડે આવ્યો નંબર કાંઈ આવા દે દરેકને આવા જેવું વાંધો દર્શન પૂછે તો આવશે લાઈવમાં પૂછે તો આવશે ભલે મારા આશીર્વાદ બોલો ભાઈ છે ભાઈ આમ અગરબત્તી કરવાથી શું થયું તમને? આમ શાંતિ છે અગરબત્તી કરવાથી ઘરમાં તમને સુખોથી થયું તો હવે તમારે આગળ વસ્તુ શું કરવું એ તમારે ખૂબ જાણવું છે. પહેલા આવી ગયા મારી પાસે ટીપોતરા માતાની મેળવી તમને અગરબત્તી બતાવી એ અગરબત્તી કરવાથી તમને ઘરમાં સુખ શાંતિ લાગી યોગ્ય લાગ્યું તે જીવનો વ્યવહાર શું હોય એ વ્યવહાર પૂછો તે જીવનો વ્યવહાર કરવા માટે તમારા મન ઘરના સભ્યોના બધાના મોને ખરા એ બધા હળી મળી કરી શકશો ખરા તો પેલા મેળવીનો અધિકાર વ્યવહાર પૂરો કરવો કડિયાના મહારાજ પેલા કુળજી માતા મેળાને આગળ કરી અને મેળવી ઘરની બહાર સ્થાપન આપવું ઊભી વાતનો આડી વાતનો તેનો દીવો કરી તેની લાભથી નિવેદ આપવું અને ઘરની બહાર સ્થાપન આપવું એ તમારી માન પેલા તમારા બધાના મન માનવા જોઈએ તમારા અંદર શ્રદ્ધા દેવી જોઈએ કે આપણી માં છે એમ તમારા ઘરના કોઈ સભ્યો પોચમાંથી એક વ્યક્તિ પ્રવીણ પટેલ એક વ્યક્તિ ગોળા કદાચ ઘર મનમાં ખાલી એવું થાય કે આપણું હોય છે કે નહીં હોય એ જીવ ક્યારે બેહે નહીં આવું મારું એના માટે ઘરના પોચે પોચ સભ્યોના વ્યક્તિના દરેકના મન એક સરખા હોવા જોઈએ એક જ ભાવ હોવો જોઈએ હો ભાઈ ભલે જાઓ મારા આશીર્વાદ જાઓ ભલે જાઓ મારા આશીર્વાદ રામ માનતા હતી તમે આપો ના મારા બી આ છોરા બહુ ગુસ્સો કરે છે બહુ ગુસ્સો કરે છે મારે કઈ ભૂલ થઈ બે દીકરા હા બે દીકરા છે તારા હા મારા છે સ્વભાવ શીખો હા દીકરો છે જયનો દેવ ભલે ધંધો અંધો બધું કરે અરે જમણા જમણા હાથે કાળો કરશે ભાઈ દેખીએ જમણા હાથે કાળો તો દેખાય દેખાય આ થોડી હશે જ માં જો એટલે ભાઈ છે એના તો સોરી ના અહીંયા બધે છે છે સારા બે કે જે કઈ નહીં ખાલી ના અહીંયા છે બે હા. ખાલી મંગળના ઉપવાસ નહીં બે માટે હા માં બરોબર સુખોથી ધંધામાં પરિવર્તન આવશે તમે પૈસા તમે મહેનત કરતા હશો એટલું મહેનતાનું ભેગું થતું નહીં હોય ના નહીં લાવો તમે 25 નો ખર્ચો આવી જાય કિલો ભાડું આવી જાય ના માં તો જાઓ મંગળના ઉપર ચાલુ પડ્યો 100% મારો ગોળ મારો રો પરિવર્તન આખું લાવશે હો તમારા ઉપર તમારી માં શું થઈ ઉપવાસ કરો ને કડક એક જ ટાઈમ ખીર ખાવાની દેવાની ઉપવા ના જોઈએ હા માં 21 ઉપવા ના જોઈએ હવે લાગી રહી ચાલ હાડ ઉતાર કર જાય જાવ માનતાનું છે આજે હરફ થઈ જાય ભોગા મહારાજની જય
બસ બાપુ તમારા દર્શને આવ્યો તો, બાકી તમે મને રસ્તા બતાવ્યા હતા. બાકી આવ્યો છું 1.5 વર્ષે, બાકી તમારા શરણોમાં પડવા માટે આવ્યો. બાકી બીજું મારે કશું જ નથી જોઈતું, એમ બસ તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ખબર છે કે એમને બધું કેળાને આવે નહીં. તારે એમને તો ધંધો કોઈ આવે નહીં. એમાંની પાસે આયા હોય એનો બાપુ કંઈ ખાધું બીજું કશું જ નથી જોઈતું એમ. તારે હરે રામ. તમારી મુબારકો બાપરી તો. ઘણા તો ઘણા વર્ષે આવતા મારી પાસે. માં આજે ટાઈમ મળ્યો, આજે સમય મળ્યો, પણ તને ભૂલ્યો નથી એમ કે પાછો મને આવે. ભલે ના ભૂલો અને હું દરેકને કહું છું કે તમારા ઘરમાં કષ્ટ હોય, તમે આયા હોય ને કષ્ટનું સમાધાન તમને કદાચ આ સાનિધ્ય મળ્યું હોય તો તમે એક ઋણી કહેવાય. આવું માતા કહેતી નથી ઘર રહેવા આવો, વર્ષે 4 મહિને 6 મહિને કરવાનું. તમારો ફેરો આ જગ્યા પર અવશ્ય હોવો જોઈએ. તો ભાઈ ભલે રામ. રામ શેના માટે? કેટલી તકલીફ હતી અમને ઘેર? તકલીફ તો હતી જ. તકલીફો તો પહેલાથી હતી, પણ જેમ તમે મોનતા મોની એમ તકલીફો દૂર થઈ ગઈ. પણ પૂછ્યું કઈ નથી. તમે દેવનું કઈ મારા નથી પૂછ્યું. તમારા ઘરની અંદર, તમારા જીવનની અંદર પરિવર્તન લાવવું હોય તો તમારા 1, 2, 3, 4 ભાઈની વસ્તી લાગે તમને. અને 4 ભાઈની વસ્તી તમને 1, 2 આ કાળી માતાની ખબર નહીં? મહાકાળી માતાની ખબર તમને જાણો પૂજા મહાકાળી તમને માતાની જીવનો અનુભવ કરું છું. તારદાર થોડો પૂરો જીવો લાગે છે. અને એના પછીનો તમારા ઘરમાં શિકોતર માતાનો અને મેળીનો તમને જેડો લાગે, યોગ્ય તમને લાગે તો ખાલી ઘરની બહાર મેં મહાકાળી માતાનો અંદર દીવો કરતા હોય તો ભલે. દીવો ના કરતા તો 2 અગરબત્તી ચાલુ કરજો. કાળકા માતાની ઘરની બહાર 2 અગરબત્તી, મેળીની 2 અગરબત્તી, શિકોતર માતાની ચાલુ કરો. તમારા જીવનની અંદર પરિવર્તન લાગે, ઘરમાં સુખ શાંતિ લાગે. એ દેવનો વખતિકાર લે જવા માતાને પૂછો તો ભાઈ ભલે જાઓ, મારા આશીર્વાદ હો. એવો સમય નથી તમને લોકેશન આરે વાત દરેકની ઈચ્છા હોય મામલે. હું મારી પણ ઘણી ઈચ્છા હોય એવું તમને પૂરી મેટર તૈયાર આખી તમને લોકેશન આરે વાત કરું. પણ એના માટે સમય ખૂબ જરૂરી. તમે પૂછનારા અનેક ને હું માતા બોલનારી એક, અને એમાં મારો દીકરો માધ્યમ. ભલે આશીર્વાદ બધોને આપણે કાન ચાલવાનું એટલે રામ રામ. રામ. દર્શન કરવા એમને પૂછ્યું માથામાં ગળામાં પણ મહિનાથી ઉઠે. ખારું નથી તારે. ઘણા તો માથા મારું બધું કરે. આમાં એક વાત કહું તને, કોઈની બહારથી બાંધેલું, તમે કોઈની બહારથી કશું બાંધેલું આ કઈથી બાંધેલું ઉજ્જૈનથી ઘરો મારી કે બાવાએ બંધાયેલું, મહારાજે બાંધેલું કોઈ આમાં મહારાજે. આમાં ભલે આ બાંધવાથી તમારા જીવનમાં કેટલો ફાયદો થયો? કશું થયું કે કઈ આવડું નહીં અટકી ગયા ને કામ બરાબર. તો એના માટે શું કરવું પડે? ગાડી મને આવશે પછી એને શું કરીશ? આ તમે ઉજ્જૈનથી બાંધ્યું કે બાવા પા બંધાવડાયું, એથી તમારા ફોર્મ કાર્ડ બધું મગજ છે કામ કરતું બંધ થઈ ગયું. તો જ થાય ગુસ્સો આવે. શું આવે થાય આવું આમાં અને એમાંય પલ્લાવલા હોય માસ્ટર, બીજું કંઈ કહેતી નથી. પણ આ ધાગો જે બાંધેલો છે એની પાછળ કોઈ મહારાજનો વાત છે. તારું જીવન પાછું સરળ કરવું હોય તો એને પાછો એ જગ્યા પર એ મહારાજને મૂકવા જવું પડે. જેવું હતું એવું રાખવું હોય તો છોકરા તમારે બધું આવું થઈ જાય ગોડા. સીધો રસ્તો બધા આવું ને આને તે મૂકવાના જવું એવું કરી આવું. આમાં ત્યાં બીજું કઈ એવું માતા કહેતી નથી, ધાગો ઘેર જઈને છોડી દેજે, મને તો નાઈ અને ભાડું આલી ત્યાં રસ્તે મૂકી દેજે. મંગળવારના ગાડી હો, જ્યાં તારી તકલીફ છે. લાવવાનું કાગળ લાવવાનું ખાતું છે બને બરાબર.
રામ એ રામ રામ મારા ઘરમાં પહેલી વાર આયા છો ભાઈ? પહેલી વાર ફિલ્મમાં લખાઈને બેઠા છો? મોડા આયા મોડું પડે નંબરો બેસી લખાઈને બેઠા છે તો જણાવો મને. હા, બિલકુલ. મોટા સપના આવે, ડરી જવાય રાત્રે. બધે. શું નામ તારું દીકરા? યાદ કરજો, સાપના સપના આવતા ઘણી વાર ડરી જવાય, આજુબાજુ ફરતા હોય, ઘણી વાર ઉપર સાપ ફરતા હોય, પગે એકી આવતા હોય. સાચું ખોટું? તારા જમણા હાથ તારા જમણા હાથ. જમણા હાથે તોલશે આખો, જમણા હાથે જુઓ ને આટલો છે છે એમાં હવે એ એવું કે એને એવું કે નીકળી ખાલી કે આ તારી જે તકલીફ છે, સપના ખોટા આવે, નીંદમાં ડરી જવાય, બીક લાગે, ઉપરથી સાપના સપના આવે, ખાલી ધર્મ દેવતા એકની સમાન ઉપવાસ છે. એની જે તકલીફ કાયમ માટે દૂર થાય, પણ ઉપવાસ પત્યા પછી મને માતા પૂછવા આવે છે. અને ઉપવાસ ચેત ના કરવો પેલા પછી વ્યસન કરે. શું પહેલી વાર આવ્યા ભાઈ? પહેલી વાર વ્યસન દૂર કરવું છે. શું મારા પાસે આવ્યા નથી? અમે આયા ને લઈને આગળ તો અમને મારી મહાકાળી જાહેર કરેલા, મેરડી અને સિકોદર માતા જાહેર કરેલામાં. મેળીને એટલે નક્કી કરો. હો ચાલુ છે માં. પછી આપણે વ્યસન દારૂ છોડાવો કે છોડાવડાવો? છોડાવો છે માં. એટલે આટલો પ્રસાદ વાળું ખાસી ખવડાવીશો. હા. લે આ બોટલ પીવડાય કાતો બોલે પવન નહીં પવન રામ રામ ભોગા મહારાજની જય. અમદાવાદ વાળી જાય કે પવન હવે નડિયાદ કે અમદાવાદ કહો તો કે આવતા મારા માટે કંઈ બોલી તમારી મારો ઘર સંસાર તૂટી ગયો છે. આવતીકાલે એક મહિનો થશે તમારો કોન્ટેક્ટ નહીં થાય. અમે બધે ટ્રાય કરી અને અચાનક જ સુખીથી રહેતા હતા અમે. ત્યારે એવું થાય આ પાડોશી છે પહેલી વાર આવે છે. પહેલી વાર આવે છે અને એ દવા પીવા ઉભો થઈ ગયેલો. મારો અવધિ નહીં છે માને કહ્યું કે સારું ચાલતું હતું. આવતીકાલે એક મહિનો થશે કશું કોન્ટેક્ટ નહીં બને બધું સારું થઈ જાય પાછું. તૂટી ગયેલું જોડવું મારું કોમ છે દીકરા. આમાં અને જોડવા હું બેહું તો એ ત્યાં એવું છે કે મારું જોડેલું ક્યારેય તૂટે નહીં. માતા કઈ કહેતી નથી તને તારા જમણા હાથ પર કાળું કલર ભાડું છું માતા. અને એમાં હું માતા આવું કરે કે એક્સિડન્ટ કોને થયો? જમણા જમણા એક્સિડન્ટ કોને થયો? એક્સિડન્ટ ભાઈને થયેલો. જો એક વાત સાચી હોય તો ઘરમાં કાંઈક જેવું સર્જાયું હોય તો તારા માથે મંગળ તો ખોટો થાય જ નહીં, પણ તારા દેવનો કોઈ અનુભવ નથી, દેવની કોઈ ઓળખાણ નથી. પણ બીજું કંઈ કહેતી નથી. તારો સંસાર પાછો એવો ને એવો કરો. ખાલી વ્યાજથી કાળકાની વ્યાજથી ઘરની વાર બે દિન ચાલુ કરતા હોય જીવન આખું ઉમેરી કરતા ચાલુ કરે ઘોડા. ઘરવા સુધીના ખોટા વિચાર લાવવા આવો મનુષ્ય જે વારંવાર મળતો નથી ઘોડા. કદાચ કોઈ કર છોડે, કોઈ છોડે મારો ભગવાન મારો રોમ. અને આ કળિયુગની કહેવત એવી છે બેટા, માણસનો કોઈ માણસને મેળી દે તો ક્યારેય મરી નહીં ખબર. પણ પરમાત્મા મેળે ત્યારે મરી જાય. હા મારું શું છે આજે અમારું થયેલું ને લગ્ન એમાં લોકો બહુ ચીઠીઓ નાખતા ધમકી ભરી મારા વાઈફના ઘરે કે આને છોડી મારે બધું જાણવું નથી. મને તું સારું કરીને ઓપી જા. હા બરાબર પોતા કેટલા છે એ મારા દ્વારા વાગવા એક કે નથી દેવાના. ભોગા મહારાજની જય. તમારી મહાકાળી માતા. હા માં હા તમારી માતા હા માં આ પાસ થયો કે માને આવો પાસ થયો તો ઇંગ્લિશ મીડિયમમાં છઠ્ઠા ધોરણમાં આવ્યો કે આ તો લે હું કરાય કે ના કરાય એવું કરી કરાવું. મારા આશીર્વાદ હે. માનતા બી એને. તમારી માત લે, તમારા રખવાડા કરે. હા ભાઈ જે હૃદય આશરે ને મારી મમ્મી એટલે મહિના ઉપરથી બીમાર છે. 4 છોકરી ડાયાબિટીસ થઈ ગયો. રિકવરી થતી જ નથી એમને. દવાઓ ચાલુ છે પણ રિકવરી આવતી જ નથી. અને ચક્કરો જાય કે પણ સતી માતાનું મેં તમને કઈ બતાવ્યું? હા અગવતી ચાલુ છે એમની. સતી માતા
તો સુધી તમે કઈ કોણ હોબી ના મેં એમને જે કહ્યું હતું કે તને ઘરે તારા દીકરો તને દેશે એમ બસ એ જ બીજું કે નહીં આવ્યું જે વાટની કોણ હતું હા મારે છે જાતે હવે એને બહાર જવાનું માં હવે અત્યારે છે રજસ્વાલા બહુ બસ હવે આ છેલ્લી આશા પૂરી કરો માં સારા દિવસો ના ના અત્યારે નથી હજુ અત્યારે સારા દિવસની આશા તમારી નાઈ ધોઈને હા એટલે સુધી વતન તો બધી તમે કહી હતી અમને બતાવી તો સદીનો કોમ હોબી હા સદીની એક દિન કરી દો સદીનો નિવેદ પૂછી લેવું હા મારે બસને પૂછી લેવું સુરતને પૂછી લેવું હા મારે અને આ ડાયાબિટીસ બતાડી આવી કે વાટર કાઢી દેખાઈ આવી હા માં એકદમ ધીરે ધીરે માતા હા માં તો આપણે નીચે લગા હા એટલે તો ત્રણ દિવસ ખાઈ એક ત્રણ ડોક્ટરની ગોળી નથી મારી ભીડની હા માં હા હા ભરોસો વાગી હા અમારા દીવામાં કંકુ આવે છે મારા અને ઘરે ઘેર છે ને મળે ગામડે એનાથી મોટું પ્રમાણ તમારી માનું આમાં એ જ છે દીવો પતંગ છે તો કંકુ તમારી આવે છે માનું દિવાળી એનાથી અંદર મોટું પ્રમાણ કર્યું હોય તમારી માં તમારા ઘેર કંકુ વર્ણા કરતી હોય ગોળા હા, માં, માં, માં. બે ત્રણ વખત એવું છે કે દીવો પ્રગટાઈને જે ફોટા દીવે છે, પાડેલા છે આ ભાઈ. કંકુ હોય છે એની દીવામાં ક્યાંથી આવે છે ખબર જ નથી પડતી ઘર બંધ હોય છે તોય તમારી માં જાગૃત છે હા માં તમારી માં જાગૃત તમારા ઘેર તમારા ખોરાક કરે. હા, માં. તમારી માં તમને કોઈ ઈચ્છા નથી. હા માં આશા રાખજો ભલે આશીર્વાદ ભલે રામ શું લાયા શણગાર બધું શણગાર ભાવથી લાયા ભલે રામ આ બધું ભાવથી લાયા એક વાત તો અમારા દીકરાની ઈચ્છા હતી ઈચ્છા પૂરી. સરસ પછી મારો દીકરો વિચાર કરે કે માં હજુ આપણે નવા આ તો આપણે ઓળેલા છે. હવે નવા હા, એ કહેજો. દરેકને ખબર છે કે તમે યાદ કરો પૂરું કરી આલો એ મારું કામ છે. ભલે શણગારનું મૂળનું માતા હોટકા પૂરું કરી આવી. એમાંય તારો ભાવ મસ્ત દીકરા. આ ભાવ તારો ભાવ એક ખુલી ગઈ ને એક માતા પૂરી માતા વગર દવાખાને વગર ઓપરેશન એવું મેળવી હોટકા પૂરી જાવ રાખો આશીર્વાદ શુભ આશીર્વાદ શું થઈ ગયેલું કોને ભલે આવું થઈ ગયું ભલે મારા આશીર્વાદ ભલે રામ રામ. ગોગા મહારાજની મેરડી માતનો જય. તમે વાત કરી હતી કોરમાની વાત સાચી હતી માં પેલી ભાંગણી ઘેર જાપસ મને યાદ આવી માતાએ કીધું તું બેઠો પહેલા જ મેં કીધું કે બોલ્યું કંઈક ને કંઈક તો કર. એ હા મને ચોંદરું આમાં ઉભા રહો, કરું માં આ શું કામ આવો થાય? ઉભા. ત્યાં જોઈ ત્યાં એ બી જોઈતી ઘોડા શણગાર કરી છે લોકો એક સમાજ કરી છે જો તો તમારે રસ્તો બતાવો એ ધણી ગયા રે મારી પાસે આવ્યો અને વ્યક્ત મેં કીધું કે દીકરા તારા ઘરમાં તકલીફ તો તકલીફ એને મેં હોવાથી એ કીધું છે કે એમાં કેર માટીની તકલીફ દીકરા કેર માટીની ખૂબ જરૂર કીધું કે મારા ગાયો અરે ગાયો પાછળ ગોવાળની જરૂર છે મેં કીધું ભલે ઘોડા તું ઘણું ફર્યો છું મારે બતાવ્યો બે એટલે મેં કીધું એવું કીધું કે કોક તારી અઘોરી ભાવો પાછળ ઉભો છે મેં તને કીધું કે તું કંઈક યાદ કર તું ત્યાં કંઈક કીધું કે ના મને કઈ ખ્યાલ નથી તો પછી એને ઘેર જઈને યાદ આવી બાબા કંઈક નવું લીધેલો કે ભાઈ તો હવે આસો ખોટો
અરે પટેલ ફરવા હાચો. હવે આ બોરી મહારાજનો વ્યવહાર બતાવો. વ્યવહાર શું અગરબત્તી બતાવી? અગરબત્તી ચાલુ કરી ખરી? ઘેર ચાલુ કરી ખરી? ચાલુ કરી. હું બહાર રહું છું મોમાના ગોમમાં રહું છું. મોહારમાં રહું છું. તો મોહારમાં કેમ રહો? હું નોકરી તો કરું છું નજીકમાં, છોકરી તો ભણતી હતી મારી. દીકરી ક્યાં ભણતી? ભલે. આ દેવ કોણ આવે એ તમને ખબર ખરી? ના માં, આ દેવ શું છે એ તમને ખબર ખરી? ના માં, દેવ બોલે ખરું કોઈ દાડો? ના માં, વાત નથી. આ પવન આ રીતના આવે ખરો? કોક તો મહેમાડી આવે. કોક સમયની આ દુઃખ જ દેવ આવ્યું. આ દુઃખ આવવાનું દેવ. હા માં, આ તમારા કષ્ટ તમને કષ્ટ આવવાનું દેવ. હા તો મને કયો માં, હે? કયો મને યાદ કરાવો કે આ વસ્તુનો તો એનો રસ્તો કરી. આ દેવ બોલે શિકોતર માતા. હા માં, આ શિકોતર માતા છે. હા માં, આ એક બધું મેળીનો શીડો બતાવો તને. હા માં, આ એને દેવ બોલવા દેતો નથી, ખાલી ધૂળ કરે. હા માં, અને ખાલી ધૂળ કરે પણ બીજું કઈ કહેતી નથી. આખોનો વ્યવહાર પૂરો કરજે. શેરવાટી જ્યારે આવ મેરડી એવું કહેતી નથી. બે ત્રણ દેવ જાહેર ત્યારે આ તાજકાલી બિહાડ દે. એવું કહું છું. 13 મહિના થાય. હા. અરે ઉત્તર શેરે જ પડે. તારા ઘેર કદાચ ગાયનો ગોબર પાછળ આવે તો આ દેવ મારા બતાવેલા. તમને રિઝલ્ટ મળે કે ના ના માં બોલી હોના કરતા હવાયું. હા માં, અને હવના કરતા હવાયું બનાવીને આલુ તો મોનું આપણી માતા હાચી. હા માં, પછી તમારે એ દેવને ઘેરવું પડે. હા માં, પાછા તો મોન મોને ને હા. એમ આ દેવને કગરો પેલા તો પગે લાગો. તમે ભલે સ્ત્રીના ઘરવાળા પણ અત્યાર તો દેવ હાજર છે. હે તું ફરી પ્રાર્થના કર. માં તમે જીતે હોય તમે કોણ તો આવી ખાલી હોય તો બોલ બોલે છે. હા માં, જે હોય તમે તમે આવો, મારે બતાવ્યો. તો માર્ક બતાવજો માં. હું 2 વર્ષથી આ રંથમ છું માં. ફરી કરું છું બધું. વાયણે ઘણો કર્યો, વરુણો ઘણો કર્યો છે તો મોટા. અને વાયણ કરીને વધારે દુઃખ થયા. હો? આ નથી કોઈ પ્યોરનું દેવ કે નથી કોઈનું મેલીનું, નથી કોઈનું લાયેલું. આ તમારું ને તમારું. ભાઈ તમે એક શિકોતર માતા તમને લાગે. હા માં, ભલે ભલે સારું થઈ જાવ કે આ સારું ગયા જેવું કઈ. Happy
Yeah.
सदा संतं मुदिरारविन्दे भवं भवामि चरितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरे सर्वमङ्गलमङ्गले साधिके शरण्यत्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलिए श्री मेलडी मातनी जय। हे कुलदेवी चामुंड मातनी जय। हे बोलो श्री महालक्ष्मी मातनी जय। हे बुढ़ा महारानी बोलिए सत्य दरबार की जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। આ બેન પૂજારા શીતલબેન ભરતભાઈ મોડાસાથી આવે છે। તેમણે તેમના બાબા માટે માનતા માની હતી કે 10મા ધોરણમાં પાસ થઈ જાય તો શ્રીફળ ચુંદડીના અગરબત્તી ચડાવીશ। તો 10મા ધોરણમાં પાસ થઈ ગયો છે તો મા એમની માનતાનો સ્વીકાર કરશે। રામ રામ માં। રણછોડરાથી આવું છું। મેં માનતા લીધી હતી અહીંયાથી કે મારી સગાઈ સારી જગ્યાએ થઈ જશે તો હું એક ચૂંદડી શ્રીફળ અને દૂધની બોટલ મેં પાઘડી અને સુગડી હું મંદિરે લઈને આવીશ। આજે હું માનતા પૂરી કરવાની માં મારી માનતા સ્વીકારી દે। આ રેખાબેન છે અમદાવાદથી આવે છે। તેમને પેટ ગાંઠ હતી તો ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું પણ માની માનતામાં નથી ઓપરેશન કરવું પડ્યું નથી અને અત્યારે સારું થઈ ગયું છે તો માં એમની માનતાનો સ્વીકાર કરે। કેટલી બોટલ હતી? Bluetooth mode. Here. હે મહીસાગર કોઠે તારા બેસણા અને રૂડું આગરવાડા ધામ સવિતાબા જયંતી બનાયા ગણે હે ગોગા રૂડું તમારું ધામ સવિતાબા જયંતી બનાયા તો ડોલવા દેજો રે ને ડોલે તો ડોલવા દેજો રે મને ભાલે તેટી લડી સોએ રે મને ભાલે તેટી લડી સોએ રે મને હાથે તે ચૂડલા સોએ રે મને હાથે તે ચૂડલા સોએ રે વણ ડોલો પાતાર
ગોગા મહારાજનો જય, મેલડી માતનો જય, ચામુંડા માતનો જય, લક્ષ્મી માતનો જય, શીતળા ભવાનીનો જય, મસાણી મેળી માતનો